કાયદાની વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના ડીવીઆર કઢાવો. જે પણ આરોપી માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. તો દર્શક મિત્રો, હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ મેદાને આવી ગયા ભાઈ. અને ચૈતરભાઈ વસાવાએ પણ જે કીધું મિત્રો નવનીતભાઈ વિશે, ખરેખર તમને નવાઈ લાગશે. જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવાએ શું કીધું એ તમને આગળ વિડીયો બતાવું. આમ તો તમને ખબર છે ચૈતરભાઈ વસાવા બોલતા નથી, પણ બોલે ત્યારે તો મિત્રો એ ખુલ્લેઆમ બોલતા હોય છે. એટલે ચૈતરભાઈ વસાવાનો હાલ વિડીયો મારી પાસે આવ્યો ભાઈ. આ તમને વિડીયો બતાવું. આ વિડીયો જોયા પછી તમે મને કમેન્ટ કરીને જરૂર કહેજો ભાઈ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાની વાત સાચી કે ખોટી. દર્શક મિત્રો, હું તમને કહી દઉં, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો અને એટલા માટે જ હું તમને આ વિડીયો બતાવું છું. ખાસ કરીને તમારે નોંધ લેવી. બાકી આ વિડીયોથી મારી કોઈ એવી કોઈ ભાઈ નથી કે કોઈને મન દુઃખ થાય કે હું કોઈને મન દુઃખ થાય એવું નથી કહેતો. પણ મિત્રો, આ ધારાસભ્ય કેમ એવું કીધું હું એ વિચારું માયાભાઈ આહીના દીકરા વિશે. બાકી તમને ખબર છે કે આપણા જયરાજભાઈ મિત્રો કેટલી મદદ કરે, હું એ વિચારું ભાઈ. તમે જુઓ, વીજળીના કડાકા ને ભડાકા થતા હોય તો ગરીબના ઘરનો ચૂલો બંધ ન થઈ જાય એની માટે ત્યાં એ પોતે વરસાદની અંદર પલટી ગયા ભાઈ. ઉપર કડાકા ને ભડાકા થાય છતાં એ ગરીબોના વારે આવ્યા હતા. અને ફરી એકવાર ચૈતરભાઈ વસાવે એમની પર પ્રહારો કરી નાખે. મને ખબર નથી પડતી ભાઈ. હવે તમે લોકો એમ કહેશો કે ભાઈ તું તો જયરાજભાઈનું કહે છે. ભાઈ, ખેંચવાની વાત નથી. એ માણસ લાખ રૂપિયાનો હતો, એ ભગવાનનો માણસ હતો, એ બહુ સારું કામ કરી રહ્યા હતા ભાઈ. તો પછી આપણને આવો વિશ્વાસ ન જ આવે ને એમની ઉપર આરોપ નાખવામાં આવે તો. એટલે આપણે કોઈનું કોઈ ખેંચતા નથી, તમારે ખાસ નોંધ લેવી. હવે ચૈતરભાઈ શું કહી રહ્યા છે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું.